ફ્રેન્ડ્સ બહુ બધાને છે ને ડ્રીલ મશીન કઈ રીતે યુઝ કરવું ઇશ્યુ હતો, તો ડ્રીલ મશીન જોડે આ તમને છે ને નોર્મલી બીટ્સ મળવાના છે. એમાં જે આ ફર્સ્ટ બીટ છે ને એની ઉપર તમારું આ ડ્રીલ બીટ ચડવાનું છે, જો જેનાથી આ તમારું ફાઇલરનું કામ કરવાનું છે. અને જેમાં આ જે ત્રણેય બીટ છે ને એ ત્રણેય ક્યુટિકલ્સમાં વર્ક કરવાના છે ને આ તમારા એઝ અ સોફ્ટ બીટ તરીકે વર્ક કરવાના છે. હવે આપણે ડ્રીલ મશીન અહીંયા સ્ટાર્ટઅપ કરીને બતાવીએ. તો સૌથી પહેલાં આપણે નેચરલ નેલ્સને જે ફાઇલ કરવાનો છે ને એ હું બતાવું છું. તો સૌથી પહેલાં આપણે ડ્રીલ મશીનને સ્ટાર્ટ કરી દઈશું. અને આમાં છે ને તમારે નેચરલ નેલ્સ ફાઇલ અપ કરતા હોય ને ત્યારે બિગિનર્સ તરીકે તમારે 10 થી 11ની સ્પીડ અપ રાખવાની છે. હવે જો તમારે આંગળીને ડાઉન પોઝિશનમાં રાખવાની છે, ત્યારબાદ જો આ જ રીતે તમારું ડ્રીલ મશીન યુઝ થશે. અને જો તમે રાઈટ યા લેફ્ટી હોવ ને તો અહીંયા તમને છે ને રિવર્સ અને ફોરવર્ડનો મોડ બી મળી જવાનો છે, જેનાથી આ સાઈડમાં ડ્રીલ મશીન ફરતું હશે ને તો આ સાઈડમાં ફરતું થઈ જવાનું છે. અને જો એકદમ ઇઝીલી વિધાઉટ આપણું જે 15 મિનિટનું કામ હોય ને આપણું 5 મિનિટમાં કામ થઈ જવાનું છે. જો અહીંયા નેલ્સ જો એમનો ફાઇલ થઈ ગયો છે, અહીંયા શાઇન દેખાય છે અને અહીંયા શાઇન નથી દેખાતી. અહીંયા એમનો નેલ્સ કમ્પ્લીટલી ફાઇલ થઈ ગયો છે. અને જો તમે હાઈ લેવલ પર પહોંચી ગયા હોય, તમને ફૂલ કોન્ફિડન્સ હોય તો જ સ્પીડ વધારવાની. બાકી નેચરલ નેલ્સમાં જ્યારે બી વર્ક કરતા ત્યારે 10 થી 11ની સ્પીડ અપ રાખવાની છે. હાઈ ક્વોલિટીનું ડ્રીલ મશીન હોય ત્યારની વાત કરું છું. આપણો પૂરેપૂરો નેલ્સ અહીંયા ફાઇલ થઈ ગયો છે જો આસાનીથી. ઓકે, અને જો કિનારી રહી ગઈ હોય તો થોડીક પાછી સ્પીડ અપ ઘટાડી દેવાની છે અને પછી આપણે પાછો ફાઇલ કરીશું. અને સ્કિનને સાઈડમાં આવી રીતે હોલ્ડ કરી રાખવાની જો, જેનાથી એમના નેલ્સને બી જરાક બી પેઇન નહીં થાય. અને પ્રેશર નથી આપવાનું, બસ ખાલી ડ્રીલ મશીનને ટચ કરવાનું છે તમારે. પૂરેપૂરો નેલ્સ આપણો અહીંયા ફાઇલ થઈ ગયો છે પરફેક્ટલી 100% છે ને એકદમ ઇઝી. ડ્રીલ મશીન યુઝ કઈ રીતે કરવું, બહુ બધાનો કોલ આવતો હતો અને મેસેજ બી કરતા હતા. તો આ રીતે તમારે ડ્રીલ મશીનને યુઝ કરવાનું છે. નેચરલ નેલ્સ પર યુઝ કરો ત્યારે 10 થી 11ની સ્પીડ અપ રાખવાની છે. ડ્રીલ મશીન તમારું હાઈ ક્વોલિટીનું હશે ત્યારની વાત કરું છું. ઓકે બાય, થેન્ક યુ.